નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેય ચેપ્ટરના ત્રીજા વિડીયોમાં આપનું સ્વાગત છે. કાલે આપણે સંબંધ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરેલી. આપણે એવી વાત કરેલી કે a થી b પરનો સંબંધ કોને કહેવાય, તો a અને b ના કાર્તેજ્ય ગુણાકાર a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે. કાલે આપણે ચર્ચા કરેલી r1 2 3 હોય, b4 5 હોય તો આપણે a ક્રોસ b લખેલા અને એના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહે છે એવી ચર્ચા કરેલી. એ પણ ચર્ચા કરેલી કે a માં 3 સભ્યો હોય, b માં 2 સભ્યો હોય તો a અને b ના કાર્તેજ્ય ગુણાકારમાં 6 સભ્યો આવે અને 6 સભ્યો હોય તો તમે જાણો છો તેના ઉપગણની સંખ્યા 2 ની 6 ઘાત એટલે કે 64 મળે. આ રીતે a થી b પરના સંબંધ, a માં 3 સભ્યો અને b માં 2 સભ્યો હોય તો a થી b પરના સંબંધો 64 મળે. એમાં આપણે એવી વાત કરેલી ખાલી ગણ ને રિક્ત સંબંધ કહેવાય અને a ક્રોસ b ને સાર્વત્રિક સંબંધ કહે છે. આજે એક દાખલો છે a થી a પરનો સંબંધ છે. આ a બરાબર 1 થી 14, r બરાબર xy 3x y is equal to 0 જ્યાં xy belongs to a. r a થી a પરનો સંબંધ છે. હવે વિદ્યાર્થી મિત્રો, x અને y ની કિંમત 1 થી 14 માંની કોઈ પણ હોઈ શકે. જરાક આપણે 3x y ને સમજીએ તો y is equal to 3x થાય. એટલે કે જ્યારે તમે x1 લેશો ત્યારે y તમને 3 મળશે. x જ્યારે 1 લેવામાં આવે ત્યારે y 3 મળે. x જ્યારે 2 લેવામાં આવે ત્યારે y 3 દુ 6 મળશે. એ જ રીતે x નું મૂલ્ય 3 લેવામાં આવે ત્યારે y નું મૂલ્ય 3 ગુણ્યા 3 9 મળશે. x 4 લેવામાં આવે ત્યારે 3 ગુણ્યા 4 12 મળે. x જ્યારે 5 લેવામાં આવે ત્યારે y તમને 15 મળે. પણ y અને x બંને એના સભ્યો છે તો 15 એનો સભ્ય નથી એટલે આપણે આગળની જોડ લખી શકશું નહીં. જો એ 1 થી 15 હોત તો આપણે હજી એક જોડ 5 15 એવી લખેલી હોત. તો r નો પ્રદેશ એટલે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે ચર્ચા કરેલી કે r માં આવેલી ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક. તો આપણે દરેક જોડનો આગળનો ઘટક લખીશું 1 2 3 અને 4. એ જ રીતે r નો વિસ્તાર એટલે આપણે ક્રમયુક્ત જોડનો પાછળનો ઘટક લખીશું. હવે a થી a પરનો સંબંધ હોય, આગળ ઉપર વિધેય આવશે ત્યારે વિધેય a થી a પરનું વિધેય હોય ત્યારે એમ કહી શકાય કે વિધેયનો પ્રદેશ a થાય અને સહપ્રદેશ a થાય. જ્યારે સંબંધની વાતમાં પ્રદેશ તમને ક્રમયુક્ત જોડના આગળના ઘટક લેવાથી મળે પ્રદેશ. જ્યારે સહપ્રદેશ a થી a પરનો સંબંધ હોય તો સહપ્રદેશ જ્યાં પાછળ જે આવે છે એ સહપ્રદેશ થાય. તમને એમ કહેવામાં આવે કે a થી b પરનો સંબંધ r છે તો તમે એમ કહી શકો કે r નો પ્રદેશ a નો ઉપગણ હશે, r નો વિસ્તાર b નો ઉપગણ હશે, પણ r નો સહપ્રદેશ b થાય. એટલે આપણે લખશું r નો સહપ્રદેશ બરાબર a પોતે એટલે કે 1 થી 14 1 2 3 4 5 અપ ટુ 14. બીજો દાખલો n પરનો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. દાખલો બીજો x અને y n ના સભ્યો હશે. અહીંયા લખેલું જ છે પણ એના માટે x ની એક શરત આપેલી છે. x 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા તરીકે કોણ હોય જરા વિચારી લીધો. x તરીકે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 હોઈ શકે. આ સિવાય એક પણ x મળશે નહીં.
x બિલોંગ્સ ટુ n ખરો, પણ બીજી કોઈ સંખ્યા આ શરતનું પાલન કરતી નથી, એટલે x તરીકે 1 2 3 જ આવશે. હવે જ્યારે x 1 હોય ત્યારે y કેટલા હશે આપણે જરાક જોઈએ. y = x + 5 હોવાથી x બરાબર 1 ત્યારે y બરાબર 6, x બરાબર 2 ત્યારે 2 ને 5 7, y બરાબર 7, x બરાબર 3 હોય ત્યારે y બરાબર 3 + 5 8, x તરીકે એ સિવાય કોઈ કિંમત નથી, માટે આપણે r લખીએ. r = x 1 હોય ત્યારે y 6, 2 હોય ત્યારે 7 અને 3 હોય ત્યારે 8. તો r ને યાદીની રીતે લખાઈ ગયું છે. હવે r નો પ્રદેશ એટલે ફરીથી વાત કરી દઉં કે r માં જેટલી ક્રમયુક્ત જોડ આવેલી છે તે તમામનો આગળનો ઘટક 1 2 અને 3 r નો વિસ્તાર, તો r નો વિસ્તાર એટલે r માં આવેલી ક્રમયુક્ત જોડનો પાછળનો ઘટક 6 7 અને 8. દાખલો ત્રીજો, a બરાબર 1 2 3 5, b બરાબર 4 6 9, r એવી ક્રમયુક્ત જોડ લેવાની છે કે જેને માટે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા હોય. x a માંથી લેવાનો છે અને y b માંથી લેવાનો છે. હવે આ શબ્દ ન લખે અને એમ લખે કે a થી b પરનો સંબંધ, તો આ લખવાની જરૂર નથી. a થી b પરના સંબંધમાં ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક a માંથી જ હોય અને બીજો ઘટક b માંથી જ હોય, એટલે આ શરત કદાચ ન આપે અને તમને એમ લખીને આપે કે r a થી b પરનો સંબંધ નીચે મુજબ વ્યાખ્યાયિત છે, તો એમાં આ શરત આવી જાય છે. ફરીથી કહી દઉં કે r a થી b પરનો સંબંધ હોય તો r માં આવતી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક a નો જ હોય અને બીજો ઘટક b નો જ હોય છે. આગળ વાત કરીએ. આ રીતે વ્યાખ્યાયિત છે. r ને માત્ર યાદીની રીતે લખવાનો છે. તો આપણે x અને y નો તફાવત અયુગ્મ થાય એ રીતે વિચારશું. સૌપ્રથમ a ક્રોસ b ના ઘટકો r માં આવે. તો a ક્રોસ b એટલે કે 1 4 1 6 1 9 2 4 2 6 2 9 એ રીતે વિચારવાના હોય. પણ બધા જ એટલે નહીં લઈ, કારણ કે બીજી શરત એવી છે કે તેનો તફાવત અયુગ્મ સંખ્યા થવો જોઈએ. એક નોંધ યાદ કરાવી દઉં કે બે સમાન પ્રકારની સંખ્યા હોય. સમાન એટલે યુગ્મ અયુગ્મની વાત કરી છે આપણે. બે યુગ્મ સંખ્યાનો તફાવત યુગ્મ થાય, બે અયુગ્મ સંખ્યાનો તફાવત પણ યુગ્મ થાય. તફાવત અયુગ્મ ત્યારે જ આવે જ્યારે એક સંખ્યા યુગ્મ હોય અને બીજી સંખ્યા અયુગ્મ હોય. આપણે વિચારશું a બરાબર 1 2 3 5, b બરાબર 4 6 9, r xy, જ્યાં x અને y નો તફાવત અયુગ્મ છે. x belongs to a, y belongs to b. 1 4 આવી શકે તો તમે વિચારશો, તમે શું કરશો? એની બાદબાકી કરશો. અયુગ્મ મળે છે. મેં અગાઉ પણ વાત કીધી, એક અયુગ્મ હોય અને બીજી યુગ્મ હોય તો જ આવી શકે. 1 6 આવશે તો તફાવત એનો -5, અયુગ્મ સંખ્યા મળે છે એટલે આવશે. 1 9 તો 1 9 નો તફાવત -8, અયુગ્મ નથી એટલે 1 9 નહીં આવે. એ જ રીતે 2 4 2 6 નહીં આવે, 2 9 આવશે. 3 4 આવશે, તફાવત -1 થાય છે. 3 6 આવશે, 3 9 નહીં આવે કારણ કે તફાવત -6. એ જ રીતે 5 4 5 6 આવશે અને 5 9 નહીં આવે. તો r ની યાદીની રીતે લખો. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે જો તમને એમ કીધું હોય કે r નો પ્રદેશ લખો તો દરેક ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક 1 2 3 5 આ રીતનો મળે. અને તમને એમ કીધું હોય કે r નો વિસ્તાર લખો તો 4
6 9 તમને એમ કે r નો સહપ્રદેશ લખો તો a થી b પરનો છે એટલે b સહપ્રદેશ થાય. આગળના દાખલાની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આ દાખલાને બે આકૃતિના સ્વરૂપમાં દર્શાવો આ સંબંધને તો આ રીતે દર્શાવી શકાય. ગણ a ગણ b અને આપણે સંબંધ r ને દર્શાવી છે. a ના ઘટકો 1 2 3 5 b ના ઘટકો 4 6 9 1 4 ની જોડ છે એટલે આપણે 1 ને 4 સાથે જોઈન કરીશું. એ જ રીતે 1 ને 6 સાથે જોઈન કરીશું. બાકી 1 કોઈ સાથે 9 સાથે જોઈન થશે નહીં કારણ કે 1 9 ની જોડ આવેલી નથી. એ જ રીતે 2 ને 9 સાથે જોઈન કરીશું કારણ કે 2 9 એવી જોડ r માં છે. એ જ રીતે 3 4 3 6 ની જોડ હોવાથી આપણે 3 ને 6 સાથે અને 4 સાથે જોઈન કરીશું. 5 4 5 6 તો આ રીતે આકૃતિ મુજબ આ સંબંધને દર્શાવી શકાય. આને યાદીની રૂપે લખવું હોય તો 1 4 1 6 2 9 3 4 3 6 4 5 4 5 6 આ એટલે સમજાવેલું છે કે બીજો દાખલો એના જેવો છે. આ દાખલાની વાત કરીએ કે આ સંબંધને ગુણધર્મોની રીતે અને યાદીની રીતે લખો. ગુણધર્મની રીતે સૌપ્રથમ આપણે પહેલા યાદીની રીતે લખીશું. યાદીની રીતે લખીએ તો તમે જાણો છો એકદમ સહેલું છે. 5 ની 3 સાથેની જોડ આવેલી છે, 6 ની 4 સાથેની જોડ આવેલી છે અને 7 ની 5 સાથેની જોડ આવેલી છે. હવે તમે વિચારો કે આગળનો ઘટક અને પાછળના ઘટકમાં શું ફરક છે તો તમે કહી શકશો આગળના ઘટક કરતા પાછળનો ઘટક 2 જેટલો ઓછો છે. એટલે પાછળના ઘટકને આપણે y કહીએ તો y x માંથી 2 બાદ કરવાથી મળે. તમે વિચારો પાછળનો ઘટક 4 આગળના ઘટકમાંથી 2 બાદ કરો એટલે તમને મળશે. આપણે ગુણધર્મની રીતે લખવા માટે આપણે શું લખીશું તો એવા xy કે જ્યાં y નું મૂલ્ય x કરતા 2 ઓછું હોય. તમે વિચારો y 5 3 આનું સમાધાન કરશે. y ની જગ્યાએ તગડો x ની જગ્યાએ 5 મૂકો બંને સાઈડ ઇક્વલ રહેશે. x belongs to p અને y belongs to q આ રીતે લખી શકાય. r નો પ્રદેશ તમે જાણો છો ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક 5 6 અને 7. r નો વિસ્તાર પાછળનો ઘટક 3 4 અને 5. આ રીતે તમે દાખલો ગણી શકો. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો a બરાબર 1 2 3 4 6 a પરનો સંબંધ છે એટલે a થી a પરનો સંબંધ જેનો પહેલો ઘટક પણ એનો હોય અને બીજો ઘટક પણ એનો હોય. r ab r માં કેવી ક્રમયુક્ત જોડ આવે તો એવી ક્રમયુક્ત જોડ આવે કે જેના બંને ઘટકો એના છે. b એ a વડે વિભાજ્ય છે. આપણે જાણીએ છીએ 4 એ 2 વડે વિભાજ્ય છે. એટલે આમાં ઘણી વખત વિદ્યાર્થીઓને મુશ્કેલી એવી થતી હશે કે ab એટલે b એ a વડે વિભાજ્ય છે તો ab ની જોડ r માં આવે. b a વડે પાછળનો ઘટક આગળના ઘટક વડે વિભાજ્ય હોય તો આવે. તો હવે આપણે એમ વિચારીએ કે 2 4 ની જોડ આવશે કે 4 2 ની જોડ આવશે. ઘણી વખત વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે આમાં એટલે સમજાવી છે. તો આપણે જાણીએ છીએ 4 એ 2 વડે વિભાજ્ય છે. 4 એ 2 વડે વિભાજ્ય છે એટલે 2 4 ની જોડ આવશે. 2 6 ની આવી શકે, 2 8 ની એટલે નહીં આવે કારણ કે 8 એનો ઘટક નથી. તમે સમજી ગયા છો કે એવી જોડ આવશે. આપણે લખી છીએ a બરાબર 1 2 3 4 6 r બરાબર ab belongs to a b એ a વડે વિભાજ્ય છે. મેં ટૂંકમાં લખેલું છે વિભાજ્ય છે. b એ a વડે વિભાજ્ય છે. આપણે જાણીએ છીએ 1 2 ની જોડ આવશે. ફરીથી વિચારીએ કે 2 1 ની જોડ આવશે.
ફરીથી હું સમજાવું છું. તો આ ક્યારે આવે? તો 2 એ 1 વડે વિભાજ્ય હોય તો આવે. 2 એ 1 વડે. આ ક્યારે આવે? 1 એ 2 વડે વિભાજ્ય. તો આ ખોટું છે, આવશે. એટલે કહી શકાય કે 1 1 ની આવશે, કારણ કે 1 એ 1 વડે વિભાજ્ય છે. કોઈ પણ ઘટક પોતાના વડે વિભાજ્ય હોય જ છે, એટલે પોતાની સાથેની જોડ તો આવશે જ. એ જ રીતે 1 2 આવશે, 1 3 આવશે, 1 4 આવશે અને 1 6 આવશે. 1 6 આવવાનું કારણ શું? કારણ કે 6 એ 1 વડે વિભાજ્ય છે. આગળ 2 2 ની જોડ આવશે. 2 1 ની કેમ નહીં આવે? કારણ કે 1 એ 2 વડે વિભાજ્ય નથી. 2 3 નહીં આવે. 2 4 આવશે, કારણ કે 4 એ 2 વડે વિભાજ્ય છે. 2 6 આવશે, કારણ કે 6 એ 2 વડે વિભાજ્ય છે. એ જ રીતે 3 3 ની જોડ આવશે, કારણ કે 3 એ 3 વડે વિભાજ્ય છે. 3 6 ની જોડ આવશે, 6 એ 3 વડે વિભાજ્ય છે. 4 4 ની આવશે, 4 6 નહીં આવે, જ્યારે 6 6 એક જ જોડ આવશે. તો આ સંબંધ R ને આપણે યાદીની રીતે લખ્યો છે. આ પહેલો દાખલો છે. R નો પ્રદેશ એવો બીજો દાખલો છે. R નો પ્રદેશ તમામ ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક. આ બધાનો 1 છે, આ બધાનો 2 છે, આ બેનો 3 છે, અહીંયા 4 ને 6. ત્રીજો દાખલો, R નો વિસ્તાર. વિસ્તાર એટલે પાછળનો ઘટક. તો 1 2 3 4 6 બધા ઘટકો આવી જાય છે. આગળની વાત કરીએ તો x તરીકે શું લઈ શકાય? તો 0 1 2 3 4 5 6 5 સુધી લઈ શકાય છે. આપણે x લેતા જઈએ. હું x તરીકે 1 લઉં તો મને 6 મળશે. x તરીકે હું પેલા 0 લઈએ તો મને x + 5 0 + 5 5 મળે. 1 લઉં ત્યારે 6 મળશે. 2 લઉં ત્યારે પાછળનો ઘટક 7. 3 લઈ ત્યારે પાછળનો ઘટક શું હોય એની કોઈ કન્ડિશન નથી. આગળનો ઘટક તમારે આવો લેવાનો છે. 3 હોય ત્યારે 3 + 5 8. 4 હોય ત્યારે 4 + 5 9 અને છેલ્લે 5 હોય ત્યારે 5 + 5 10 મળે. R નો પ્રદેશ તમામ ક્રમયુક્ત જોડનો આગળનો ઘટક આપણે લીધેલો છે. 0 1 2 3 4 5. R નો વિસ્તાર તમામ ક્રમયુક્ત જોડનો પાછળનો ઘટક 5 6 7 8 9 10 આ રીતે મળે. સાતમો દાખલો, સંબંધ R જેનો પહેલો ઘટક x અને બીજો ઘટક પહેલા ઘટકનો ઘન છે. અને x શું છે એની વાત કરેલી છે, એટલે એકદમ સહેલો દાખલો છે. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. તો તમે જાણો છો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? તો તમે જાણો છો 1 અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો x તરીકે આપણે કઈ સંખ્યા લઈશું? તો 2 લઈશું, કારણ કે અવિભાજ્ય છે. 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, 8 9 અવિભાજ્ય નથી. 10 કરતા નાની કીધી છે, એટલે x ની શક્ય કિંમતો આટલી મળે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. R = x. x નો ઘન. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. આપણે x ની ચર્ચા કરી. x તરીકે બગડો આવશે, તગડો આવશે, પાંચડો આવશે અને સાતડો આવશે. પાછળનો ઘટક શું છે? તો આગળનાનો ઘન. 2 નો ઘન 8, 3 નો ઘન 27, 5 નો ઘન 25 × 5 125, 7 નો ઘન 7 × 7 49, 49 × 7 9 × 7 63, 7 × 4 28,
28 પ્લસ 6 343. તો આ રીતે યાદીની રીતે r ને લખી શકાય. તમને એમ કીધું હોય કે r નો પ્રદેશ લખો તો તમે જાણો છો 2 3 5 7 મળે. r નો વિસ્તાર લખો તો 8 27 125 અને 343 મળે. સંબંધોની સંખ્યાની વાત છે તો અહીં આપણે a માં સભ્યોની સંખ્યા 3 અને b માં સભ્યોની સંખ્યા 2 છે. માટે આપણે જાણીએ છીએ a ક્રોસ b માં સભ્યોની સંખ્યા 3 ગુણ્યા 2 6 મળે. માટે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા આપણે સંબંધો પૂછો એટલે આપણે એ રીતે લખીએ a થી b પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. તો તમે જાણો છો a ક્રોસ b માં 6 ઘટકો છે તો એના ઉપગણો બગડાની 6 ઘાત એટલે કે 64 ઉપગણો મળે. તો આ a થી b પરના સંબંધોની સંખ્યા 64 હશે. ચલો દાખલો z પરનો સંબંધ છે. આ રે z પર તો z પરનો સંબંધ છે એટલે વિદ્યાર્થી મિત્રો z ક્રોસ z નો ઉપગણ હશે. હું સેજ z ક્રોસ z આમાં જરૂર નથી પણ લખવાનો પ્રયત્ન કરું છું. z ક્રોસ z તમે જાણો છો થોડીક સંખ્યાથી ચાલુ કરીએ આપણે -3 -3 -3 -2 -3 -1 -3 0 -3 1 એ રીતે -2 -3 -2 -2 -2 -1 -2 0 -2 1 -2 2 -1 -3 -1 -2 -1 -1 -1 -1 2 0 -3 0 -2 0 -1 0 0 0 1 0 2 એ જ રીતે આગળ આવશે 1 -3. મેં એટલે લખ્યો છે હું તમને સમજાવવા માંગુ છું કે જેની કોઈ પણ બે સંખ્યાની બાદબાકી એટલે આમાં બધી સંખ્યા આવી ગઈ છે. કોઈ પણ બે એટલે પોતે ને પોતે હોઈ શકે અથવા અન્ય પણ હોઈ શકે. કોઈ પણ બે સંખ્યાની બાદબાકી પૂર્ણાંક જ થાય. આપણે લખી છીએ એ વસ્તુ ગાણિતિક રીતે લખીએ એવરી a b belongs to z માટે r એટલે z ક્રોસ z મળશે. આ રીતે પણ લખી શકાય. શરૂઆત ક્યાંથી થઈ ખબર નથી, એનો અંત પણ ખબર નથી એટલે આપણે ટપકા ટપકાથી ચાલુ કરીશું અને પૂરું પણ ટપકા ટપકાથી કરીશું. તો હવે r નો પ્રદેશ શું થશે તો તમે જાણો છો કે આખો z ક્રોસ z હોય, તમામ ક્રમયુક્ત જોડ હોય તો આગળના ઘટકો z ના બધા જ ઘટકો હોય. માટે r નો પ્રદેશ z થાય અને r નો વિસ્તાર પણ z થાય.